નમસ્કાર. જીસેટ પ્રેપ વિથ કૌશરમાં આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે. આજના આ વિડિયો લેક્ચરમાં આપણે વર્ષ 2025માં મનોવિજ્ઞાન વિષયમાં પૂછાયેલા જે પ્રશ્નો છે તેમાં પણ ખાસ 1 થી 10 પ્રશ્નો છે તેની વિગતવાર ચર્ચા કરવાના છીએ, તો અંત સુધી આ વિડિયો સાથે જોડાયેલા રહેજો. ચાલો આજના આ ક્લાસની શરૂઆત કરીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, ધ કોન્સેપ્ટ ઓફ પર્સોના વોઝ ગિવન બાય. હવે અહીંયા પૂછ્યું છે કે આદ્ય પ્રતીકોનો ખ્યાલ છે એ કોણે આપ્યો છે? પર્સોનાનો કોન્સેપ્ટ. આ જે ખ્યાલ છે એ આપવામાં આવ્યો છે કાર્લ યુંગ દ્વારા. બરાબર, આપણે બધા જાણીએ છીએ કે ફ્રોઈડ છે એ સાયકો એનાલિસિસ સાથે જોડાયેલા છે, એડલર ઇન્ડિવિજ્યુઅલ સાયકોલોજી સાથે, અને સુલિવાન છે એ જોડાયેલા છે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ ઉપર ભાર એમણે મૂક્યું હતું. બરાબર, એટલે કે જે પર્સોનાનો ખ્યાલ છે એ કાર્લ યુંગ દ્વારા આપવામાં આવ્યો છે. પર્સોના શું છે? તો કે પર્સોના એક પ્રકારનું સોશિયલ માસ્ક છે. બરાબર, અહીંયા લખ્યું જ છે કે પર્સોના એક પ્રકારનું સોશિયલ માસ્ક એટલે કે સામાજિક મુખોટો છે. જે વ્યક્તિ જ્યારે જેવા પરિવેશમાં પ્રવેશે ને ત્યારે એવો વ્યવહાર છે એ કરતા જોવા મળે. જેમ કે જેવો વ્યવહાર આપણે ઘરે કરીએ છીએ તેવો વ્યવહાર આપણે સ્કૂલે નથી કરતા. બરાબર, અને જેવો બોન્ડ અથવા જેવા સંબંધો, જેવી મિત્રતા આપણા મિત્રો જોડે હોય એવું જરૂરી નથી કે આપણા ઘરે પણ એવું જ સેમ ફેમિલી મેમ્બર સાથે પણ આપણે જોડાયેલા હોઈએ. બીજું કે ભાઈ જે શિક્ષક છે એ આપણે ક્લાસની અંદર જેટલા ગંભીર સિરિયસ દેખાતા હોય તો જરૂરી નથી કે પોતાના ફેમિલી મેમ્બર્સ જોડે પણ એટલી જ સખ્તાઈથી કે પછી એટલા જ સિરિયસ રહીને વાર્તાલાપ કરતા હોય. બરાબર, એટલે કે માણસ છે ને એ જેવા સામાજિક પરિવેશમાં પ્રવેશે, જેવા વાતાવરણની અંદર જાય તેવા પ્રકારની ભૂમિકા છે એ ભજવતો જોવા મળે છે, તેવા પ્રકારનું વર્તન છે એ કરતો જોવા મળે છે. હવે આ જે પર્સોના છે ને એ કાર્લ યુંગની જે થિયરી છે તેની અંદર એને નામ આપ્યું છે આર્કીટાઇપ્સ તરીકે. તો પર્સોના પણ એક પ્રકારનું આર્કીટાઇપ્સ છે. બરાબર, હવે કાર્લ યુંગની અંદર 3 કોન્સેપ્ટ અગત્યના. એક છે એનાલિટિકલ સાયકોલોજી. કાર્લ યુંગે એનાલિટિકલ સાયકોલોજી એટલે કે વિશ્લેષણાત્મક મનોવિજ્ઞાન છે તેમાં એમનું યોગદાન જબરદસ્ત છે. બરાબર, બીજું એમણે એક મહત્વનો કોન્સેપ્ટ આપ્યો એ છે કલેક્ટિવ અનકોન્શિયસ, જેને આપણે ઓળખીએ છીએ સામૂહિક અવચેતન તરીકે. હવે આ સામૂહિક અવચેતન શું છે? તો કેટલાક અનુભવ અને પ્રતીકો મનુષ્ય જાતિમાં સમાન હોય છે, એટલે કે સરખા હોય છે, જન્મજાત હોય છે, ઇનનેટ હોય છે અને પ્રત્યેક સંસ્કૃતિમાં જોવા મળે છે. કલેક્ટિવ અનકોન્શિયસ છે એ શું છે? તો કે મનુષ્ય જાતિની અંદર આ જન્મજાત જોવા મળે, ઇનનેટ છે. બરાબર, અને પ્રત્યેક સંસ્કૃતિમાં જોવા મળે, એટલે કે દરેક કલ્ચરની અંદર જોવા મળે. શું જોવા મળે? તો કે એક પ્રકારનો અનુભવ, એક્સપિરિયન્સ છે, એક પ્રકારનું પ્રતીક છે, છબી છે, સિમ્બોલ છે, ઇમેજ છે, જે વ્યક્તિની અંદર આપણે મનુષ્ય જાતિની અંદર જોવા મળતી હોય છે. જેમ કે આપણને ખબર છે કે બાળકનો માતાનો પ્રત્યેનો પ્રેમ અને માતાનો પોતાના સંતાન પ્રત્યેનો પ્રેમ કેવો હોય છે, એ દરેક મનુષ્ય જાતિની અંદર, દરેક સંસ્કૃતિની અંદર એનો કોન્સેપ્ટ છે, એના વિશેનો એને ખ્યાલ હોય જ છે. એટલે કલેક્ટિવ અનકોન્શિયસ છે એ એક પ્રકારનું એક્સપિરિયન્સ છે, એક પ્રકારનું સિમ્બોલ છે જે જન્મજાત હોય છે. હવે પર્સોના એક આર્કીટાઇપ છે, અને આર્કીટાઇપ એટલે શું? તો કે જે કલેક્ટિવ અનકોન્શિયસનેસની અંદર જેવા આપણા અનુભવો છે, એક્સપિરિયન્સીસ છે, જેવા આપણા અંદર પ્રતીકો છે, એક છબી છે, એક ઇમેજ છે, એને જ કહેવામાં આવે છે આર્કીટાઇપ્સ. એટલે જ અહીંયા લખ્યું છે કે સામૂહિક અવચેતનમાં સ્થિત પ્રતીકો છે, યુનિવર્સલ સિમ્બોલ્સ છે, ઇમેજીસ છે, તેને જ કહેવામાં આવે છે આર્કીટાઇપ્સ. વર્ષ 2025ની અંદર જો પર્સોના વિશે પૂછાયું છે તો બની શકે કે 2026ની અંદર અથવા આવનારી એક્ઝામોની અંદર બીજા કોઈ આર્કીટાઇપ્સ વિશે પૂછી શકે. અહીંયા તમને ચિત્રમાં બતાવ્યા છે બધા જ મહત્વના અને મુખ્ય આર્કીટાઇપ્સ છે. જેમ કે અહીંયા આપેલું છે ધ શેડો, પર્સોના, એનિમા એન્ડ એનિમસ. એ પણ જબરદસ્ત કોન્સેપ્ટ છે. યુજીસી નેટની અંદર એનિમા અને એનિમસ ઉપર ક્વેશ્ચન પૂછાતા હોય છે. બરાબર, પછી છે ધ સેલ્ફ, ધ ચાઇલ્ડ, ધ ગ્રેટ મધર અને ધ વાઇઝ મેન, ધ હીરો.
ધ એક્સપ્લોરર, આવા ઘણા બધા પ્રકારના આર્કીટાઇપ્સ છે એ કાર્લ યુંગ દ્વારા આપવામાં આવ્યા છે. એટલે અહીંયા પર્સોના એક આર્કીટાઇપ છે જે કોન્સેપ્ટ આપવામાં આવ્યો છે કાર્લ યુંગ દ્વારા. બીજો પ્રશ્ન જોઈએ, વિચ આર ધ યુટિલિટીઝ ઓફ હાઇપોથિસિસ. હાઇપોથિસિસ છે એની ઉત્કલ્પનાની ઉપયોગિતાઓ કઈ કઈ છે, યુઝ શું છે, એવો આપણને અહીંયા પ્રશ્ન પૂછ્યો છે. 4 સેન્ટેન્સ આપેલા છે, તેમાંથી કોઈ પણ એક જે સેન્ટેન્સ આપેલું છે, કથન આપેલું છે એ ખોટું છે. 3 આપણે સાચા છે એ શોધવાના છે. જોઈએ આપણે તો આનો સાચો જવાબ છે એ છે ડી. 2, 3 અને 4 આ 3 સેન્ટેન્સ છે એ સાચા છે. જોઈએ શું છે તો કે હાઇપોથિસિસ પહેલા તો શું છે એ જાણી લઈએ. હાઇપોથિસિસ કે જેને આપણે પરિકલ્પના તરીકે અથવા તો ઉત્કલ્પના તરીકે ઓળખીએ છીએ. શું છે તો કે સંશોધન કરવામાં આવે ને તેના પહેલા એક પ્રકારનું અનુમાન કરવામાં આવે. અનુમાન એટલે કે ગેસ, આપણે ગેસ કરીએ એને કહેવામાં આવે અનુમાન. તો હાઇપોથિસિસ છે એ એક પ્રકારનું એજ્યુકેટેડ ગેસ છે, બરાબર, એક પ્રકારનું અનુમાન છે. તાત્કાલિક નિવેદન જેને પરીક્ષણ દ્વારા સાચું કે ખોટું છે એ સાબિત કરી શકાય છે. હવે હાઇપોથિસિસ છે ને એને આપણે સાચું પણ સાબિત કરી શકીએ અને ખોટું પણ આપણે સાબિત કરી શકીએ છીએ. અહીંયા કીવર્ડ આપેલા છે કે જો આવો કોઈ પણ પ્રકારની શબ્દ તમને જોવા મળે, કીવર્ડ જોવા મળે તો સમજી જવાનું કે અહીંયા હાઇપોથિસિસ છે તેની વાત થઈ રહી છે, બરાબર. જેમ કે ટેન્ટેટિવ સ્ટેટમેન્ટ, ક્લિયર, ટેસ્ટેબલ એન્ડ ફોલ્સિફાયેબલ, આવા કોઈ પણ પ્રકારનો જો તમને શબ્દ છે એ જોવા મળે તો સમજી જવાનું કે અહીંયા હાઇપોથિસિસની વાત થાય છે. હવે હાઇપોથિસિસ છે એક ટેન્ટેટિવ સ્ટેટમેન્ટ છે, કાયમી નથી, બરાબર, થોડા સમય માટે, કેમ કે હજી આપણે એને પ્રૂફ નથી કર્યું. એટલે એ છે એ ફોલ્સિફાયેબલ પણ હોઈ શકે છે, સાચું અથવા ખોટું છે એ આપણે સાબિત કરી શકીએ છીએ. ટેસ્ટેબલ છે એટલે આપણે એને પરીક્ષણ દ્વારા ચકાસી શકીએ છીએ. અને ક્લિયર હોય છે, અસ્પષ્ટ જોવા મળતું નથી. કેવા પ્રકારનું હાઇપોથિસિસ હોય તો એનું ઉદાહરણ પણ અહીંયા આપેલું છે કે વધુ અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ છે એ વધુ ગુણ મેળવે છે. આ એક પ્રકારનું શું છે તો કે એક પ્રકારનું હાઇપોથિસિસ આપેલું છે. હવે અહીંયા તમે જોશો તો આપણે 4 સેન્ટેન્સ છે એની અંદરનું પેલું આપણને સેન્ટેન્સ આપેલું છે, ટાઈપ ઓફ રિસર્ચ ઇઝ ડિસાઇડેડ ઓન ઇટ્સ બેઝિસ. સંશોધનનો પ્રકાર છે એ તેના આધારે નક્કી થાય છે. કહેવાનો તાત્પર્ય છે કે જે કોઈ પણ ટાઈપ, એટલે કે ભાઈ એક્સપેરિમેન્ટ છે કે પછી વર્ણનાત્મક છે કે ઐતિહાસિક, આવા કોઈ પણ પ્રકારનો જે સંશોધનનો ટાઈપ છે ને એ ઉત્કલ્પના દ્વારા નક્કી થાય છે. આ વાત છે એ તદ્દન ખોટી છે ભાઈ. સંશોધનનો પ્રકાર છે એ સંશોધનની સમસ્યાઓ અને હેતુઓ પરથી પહેલેથી નક્કી થાય છે, ઉત્કલ્પના ઉપરથી નક્કી થતું નથી. એટલે આ વાત ખોટી છે. જ્યાં પહેલું હશે એ નીકળી જશે. જો અહીંયા તમે જોશો તો અહીંયા એ છે અને બી છે, આ બંનેની અંદર એ આવી શકે નહીં. એટલે એ 2 તો નીકળી ગયા. હવે સી અને ડી જોવાનું છે. 2, 3 તો સમાન છે તો 2, 3 તો આવવાના જ છે. અને ચોથું આપણે ચકાસણી કરવાની છે, શું સાચું છે કે ખોટું છે. હવે જુઓ અહીંયા આપેલું છે કે તે સંશોધનના પારદર્શક અને સ્પષ્ટ તારણોનો નિષ્કર્ષ તારવવામાં મદદ કરે છે. અહીંયા એક મહત્વનો શબ્દ આપેલો જ છે અને એ છે ક્લિયર. હાઇપોથિસિસ છે ને એ હંમેશા કેવું હોય છે તો કે ક્લિયર હોય છે. અહીંયા આપેલું છે ક્લિયર એન્ડ અનએમ્બિગ્યુઅસ. અનએમ્બિગ્યુઅસ એટલે કે અસ્પષ્ટ છે એ હોતું નથી. વાત સાચી છે, હાઇપોથિસિસ છે એ સ્પષ્ટ હોય છે, એટલે બીજું સેન્ટેન્સ સાચું છે. ત્રીજું છે ઇટ ઇન્સ્પાયર્સ ધ રિસર્ચર ટુ ડુ ડિડક્ટિવ રીઝનિંગ. તે સંશોધકને અનુમાનાત્મક તર્ક કરવા પ્રેરે છે. યસ. હવે ડિડક્ટિવ રીઝનિંગ કે જેને શોર્ટમાં યાદ રાખવું હોય તો રાખી શકાય ડી, જી અને પી. ડી એટલે કે ડિડક્ટિવ રીઝનિંગ અને જી એટલે કે જનરલ ટુ પર્ટિક્યુલર, એટલે કે એક સામાન્ય કથન પરથી આપણે એક વિશિષ્ટ કથન તરફ જતા હોઈએ, પર્ટિક્યુલર કથન તરફ જતા હોઈએ, અનુમાન તરફ જતા હોઈએ, એને કહેવામાં આવે છે ડિડક્ટિવ રીઝનિંગ. હાઇપોથિસિસની અંદર એ જોવા મળે છે ડિડક્ટિવ રીઝનિંગ. એટલે એ સેન્ટેન્સ પણ સાચું થશે. અને ચોથું આપેલું છે ઇટ હેલ્પ્સ ઇન ડિસાઇડિંગ સ્ટેટિસ્ટિકલ મેથડ ઓફ ડેટા એનાલિસિસ. તે માહિતી પૃથક્કરણના આંકડાશાસ્ત્રીય પદ્ધતિ નક્કી કરવામાં મદદ કરે છે. આ વાક્ય પણ સાચું છે. એટલે કે જે કોઈ પણ સ્ટેટિસ્ટિકલ મેથડ
આપણે જોઈએ છે, બરાબર, એને નક્કી કરવી છે, એની અંદર મદદ કરે છે હાઇપોથેસિસ. કેવા પ્રકારની? તો કે જેમ કે અહીંયા ટી ટેસ્ટ છે, એનોવા છે, વગેરે પ્રકારનું કોઈ પણ સ્ટેટિસ્ટિકલ મેથડ છે, એને નક્કી કરવાની અંદર, નિર્ણય લેવાની અંદર હાઇપોથેસિસ છે એ મદદ કરતી જોવા મળે છે. જોઈએ હવે આપણે ત્રીજો ક્વેશ્ચન. Interscorer reliability is more important in which of the following? નીચેનામાંથી કયામાં આંતરલેખક વિશ્વસનીયતા વધુ મહત્વની છે? સૌથી પહેલા તો અહીંયા જ્યારે તમે જીસેટની તૈયારી કરતા હો ને ત્યારે માત્ર ને માત્ર ગુજરાતી ટ્રાન્સલેશન ઉપર જ ભાર આપવાનું એવું ક્યારે પણ રાખવાનું નહીં. કેમ કે બહુ જ અટપટું ટ્રાન્સલેશન ગુજરાતીમાં ઘણીવાર આપેલું હોય છે, અથવા તો બહુ જ ખોટું ટ્રાન્સલેશન છે ગુજરાતીમાં આપેલું હોય છે. એટલે ખાસ થોડુંક અંગ્રેજી ભાષા ઉપર ફોકસ આપવાનું, બરાબર. એ શબ્દને જો તમે કેચઅપ કરશો ને તો તમારો વધારે પડતો સમય છે ને એ કન્ઝ્યુમ નહીં થાય, સમજવામાં સરળ રહેશે. આન્સર પણ તમે ઇઝીલી ઇંગ્લિશની અંદર થોડાક શબ્દો જોઈને આપી શકશો. એટલે જો તમારે આ રીતે થોડી થોડી પ્રિપેરેશન રાખશો ઇંગ્લિશની અંદર તો ડેફિનેટલી યુ વિલ ગેટ ગુડ માર્ક્સ ઇન જીસેટ એક્ઝામિનેશન, બરાબર. હવે જોઈએ આપણે ઓપ્શન. પેલું છે પ્રક્ષેપણ કસોટીઓ, બુદ્ધિ કસોટીઓ, સિદ્ધિ કસોટીઓ અને અભિયોગ્યતા કસોટીઓ. ઇન્ટરસ્કોરર રિલાયબિલિટી શું છે? હવે અહીંયા જે પૂછ્યું છે કે ઇન્ટરસ્કોરર રિલાયબિલિટી આપણે કોને કહીએ છીએ? તો કે કન્સિસ્ટન્સી ઓફ રિઝલ્ટ. જે કોઈ પણ પરિણામ છે એ હંમેશા કન્સિસ્ટન્ટ આવે, સમાન આવે, બરાબર. તમે ચકાસો કે હું ચકાસું, કોઈ પણ ચકાસે તો પરિણામ સમાન મળે. તો ઇન્ટરસ્કોરર રિલાયબિલિટીની અંદર પણ એવું જ જોવા મળે છે. અહીંયા એક્સપ્લેનેશન આપેલી છે, તમે જોઈ શકો છો કે 2 અથવા વધુ મૂલ્યાંકનકાર, જે એટલે કે 2 થી વધુ જે સ્કોરર્સ છે, રેટર્સ છે, એ બેઠા હોય અને કોઈ પણ પરીક્ષા છે, ઉત્તર પત્રિકા છે કે વર્તન છે એનું મૂલ્યાંકન છે એ કરે અને તેમના ગુણ અને નિર્ણય છે એ લગભગ સમાન આવે, બરાબર. એટલે કે ઇન્ટરસ્કોરર રિલાયબિલિટીની અંદર કોઈ પણ ટેસ્ટ છે એની અંદર 1 થી વધારે વ્યક્તિઓ છે એ જો એને ચકાસે, એનું ટેસ્ટિંગ કરે તો પરિણામ હંમેશા સમાન મળે છે, જેને કહીએ છીએ ઇન્ટરસ્કોરર રિલાયબિલિટી, અંતર મૂલ્યાંકન વિશ્વસનીયતા. હવે આ સૌથી વધારે ક્યાં જોવા મળે છે? તો કે સૌથી વધારે જોવા મળે છે પ્રોજેક્ટિવ ટેસ્ટની અંદર, જેને આપણે કહીએ છીએ પ્રક્ષેપણ કસોટીઓ. હવે પ્રોજેક્ટિવ ટેસ્ટ ઉપર વારંવાર અલગ અલગ પ્રશ્નો છે એ પૂછાતા હોય છે, બરાબર. આ રિલાયબિલિટી વિશેનો પૂછો, આગળ કોઈ ટીએટી વિશે કે રોરસાક ઇન્કબ્લોટ ટેસ્ટ ઉપર પણ પૂછી શકે છે, બરાબર. પ્રોજેક્ટિવ ટેસ્ટમાં શું હોય છે એ પણ થોડુંક જાણી લઈએ કે પ્રોજેક્ટિવ ટેસ્ટની અંદર જે કોઈ પણ વ્યક્તિ છે ને એને અસ્પષ્ટ ઉત્તેજના આપવામાં આવે, એમ્બિગ્યુઅસ સ્ટિમ્યુલાઈ આપવામાં આવે અને એના દ્વારા એની જે પર્સનાલિટી છે, એની જે ફિલિંગ્સ છે, બરાબર, એના ઇમોશન્સ છે, એનું માપન છે એના દ્વારા કરવામાં આવતું હોય છે. જેમ કે અહીંયા ચિત્રમાં બતાવ્યું છે, આ રોરસાકના શાહીના ધાગાનું જે છે એનું ચિત્ર અહીંયા આપેલું છે અને આ ટીએટીનું છે, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો છો કે ટીએટીની અંદર શું કરવામાં આવે તો કે અલગ અલગ કાર્ડ્સ છે એ આપવામાં આવે ને પછી કહેવામાં આવે કે આના આધાર ઉપર તમે કોઈ સ્ટોરી છે એનું ક્રિએશન કરો અને આ જે ઇન્કબ્લોટ એટલે કે શાહીના ધાબા છે એ બતાવીને પૂછવામાં આવે શું કે ભાઈ તમે આની અંદર શું જુઓ છો. આ છે પ્રોજેક્ટિવ ટેસ્ટ. આપણો જવાબ આવશે પ્રોજેક્ટિવ ટેસ્ટ, કે જ્યાં ઇન્ટરસ્કોરર રિલાયબિલિટી વધુ જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, which structure of the limbic system is mostly responsible for controlling the emotional behavior of fear? જીસેટ, યુજીસી નેટ આ બંને એક્ઝામિનેશન એવી છે કે જ્યાં તમે 2-3 કીવર્ડ્સ છે એને જો કેચઅપ કરી લેશો તો ડેફિનેટલી સરળ રહેશે સમજવામાં અને આન્સર કરવામાં, અને સમય છે એ પણ એક્ઝામિનેશનમાં ઓછો જોશે. જેમ કે પર્સોના એક શબ્દ કેચઅપ કર્યો એટલે ડાયરેક્ટ ખ્યાલ આવ્યો કે અહીંયા આર્કીટાઇપ્સની વાત થાય છે અને આર્કીટાઇપ્સની વાત આવે એટલે સમજી જાઓ કે અહીંયા કાર્લ યુંગની વાત આવે છે, બરાબર. તો અહીંયા પણ એક શબ્દ આપ્યું છે ફિયર, બરાબર, કે ભયના આવેગિક વર્તનને નિયંત્રિત કરવા માટે સીમાવર્તી
તંત્રની કઈ રચના મોટે ભાગે જવાબદાર છે? હવે આપણે જે કંઈ પણ ફિયરને એક્સપિરિયન્સ કરીએ છીએ અથવા તો એના ઉપર આપણે નિયંત્રણ રાખીએ છીએ, એના માટે કોણ જવાબદાર છે? તો એના માટે અહીંયા ઓપ્શન આપેલા છે એમિગડાલા, હિપોકેમ્પસ, સિંગ્યુલેટ ગાયરસ અને મેમિલિયરી બોડીઝ. આની અંદરથી આવશે જવાબ એમિગડાલા, કે જે ફિયરની સાથે જોડાયેલું છે. આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા તમને જે યેલો પાર્ટ આપેલો છે કે જે બદામ આકારનું જોવા મળે છે, આ જે જોવા મળે છે તેને જ કહેવામાં આવે છે એમિગડાલા. જો આવું એક ચિત્ર તમે જોઈ લો તો તમારા મનની અંદર એક ક્લિયર રહે અને યાદ રાખવામાં સરળ રહે, મગજની અંદર છપાઈ જાય, બરાબર? તો અહીંયા તમને પૂછ્યું છે કે ફિયરની સાથે શું જોડાયેલું છે, તો કે એમિગડાલા જોડાયેલું છે. બીજું શું શું જોડાયેલું છે એની સાથે અહીંયા આપેલું છે કે ક્યાંય પણ ફિયર કંટ્રોલનું લખેલું હોય, કે પછી ઇમોશન સેન્ટરની વાત હોય, કે પછી એંગરની વાત હોય, આની અંદર આવશે એમિગડાલા, બરાબર? ફિયર, ઇમોશન એન્ડ એંગર એસોસિએટેડ વિથ એમિગડાલા. ઓકે, ચલો આગળ જઈએ. In the dash, a small stationary light in a darkened room will appear to move or drift because there are no surrounding cues to indicate that the light is not coming. શું કીધું? તો કે ખાલી જગ્યામાં અંધારા ઓરડામાં રહેલો એક નાનો સ્થિર પ્રકાશ હલતો અથવા તો ખસતો દેખાશે, કારણ કે આસપાસ કોઈ સંકેતો નથી કે પ્રકાશ આવી રહ્યો નથી. હવે અહીંયા તમને પૂછ્યું છે કે એક અંધારું ઓરડું છે કે જ્યાં એક નાનકડી લાઇટ મૂકેલી છે અથવા તો કંઈક બી મૂકેલું છે, મીણબત્તી, દીવો, કાંઈ પણ, એટલે કે સ્થિર પ્રકાશ છે એ ત્યાં હાજર છે, બરાબર? અને આપણને એવું લાગે છે કે એ મૂવ કરે છે, હલતો દેખાય છે, ડ્રિફ્ટ થાય છે, એવું આપણને લાગે છે, ખસતો હોય તેવું દેખાય છે. ખરેખર પ્રકાશ છે એ ગતિ કરતો હોય છે એવું નથી હોતું, પરંતુ આપણને એવો આભાસ થાય છે કે પ્રકાશ છે એ ગતિ કરે છે, ખસતો દેખાય છે, હલતો દેખાય છે. એવું એટલા માટે દેખાય છે કે ત્યાં કોઈ પણ બીજા પ્રકારના ક્યુઝ નથી, સંકેતો નથી, કે પ્રકાશ નથી, કે કોઈ વસ્તુ નથી. ત્યાં અંધારો ઓરડો છે અને જસ્ટ ત્યાં એક પ્રકારનો પ્રકાશ છે એ મૂકેલો છે, બીજું કશું જ નથી. તો અહીંયા વ્યક્તિને લાગે છે કે પ્રકાશ છે એ ગતિ કરે છે, હલે છે અથવા તો ખસે છે. આવું જે જોવા મળે છે એ એક પ્રકારનો આભાસ છે, બરાબર? એક પ્રકારનો ભ્રમ છે, બરાબર? તો એ જે ભ્રમ છે એને આપણે ઓળખીએ છીએ સ્વયં સંચાલિત ગતિ, એટલે કે ઓટોકાઇનેટિક ઇફેક્ટ. આ શબ્દની અંદરથી જ આપણને જવાબ મળી જાય છે કે અહીંયા જે પ્રકાશ છે એ ઓટોમેટિકલી ખસે છે, આગળ ધસે છે, બરાબર? તો આવી જે વિઝ્યુઅલ જે ઇલ્યુઝન છે એને કહેવામાં આવે છે ઓટોકાઇનેટિક ઇફેક્ટ. અહીંયા તમને એક્સપ્લેનેશન આપેલું છે કે આ એક પ્રકારનો દ્રષ્ટિભ્રમ છે. ઓટોકાઇનેટિક ઇફેક્ટ, સ્વયં સંચાલિત ગતિ, એક વિઝ્યુઅલ ઇલ્યુઝન છે, બરાબર? જેની અંદર આપણને લાગે કે પ્રકાશ છે એ ગતિ કરે છે, જ્યારે પ્રકાશ છે એ હકીકતમાં ખરેખર સ્થિર જ હોય છે, બરાબર? કેમ કે ત્યાં બીજા કોઈ જ રેફરન્સ પોઈન્ટ નથી અને કોઈ જ પ્રકારના ક્યુઝ પણ નથી, એટલા માટે આપણને આવા પ્રકારનો ભ્રમ છે એ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે, ડેશ ઇઝ ધ થિયરી that thought processes and concept are controlled by language. હવે અહીંયા તમને પૂછ્યું છે કે એવો કયો સિદ્ધાંત છે કે જે વિચારણા પ્રક્રિયા અને સંકલ્પના છે એ ભાષા દ્વારા નિયંત્રિત થાય છે. આવો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે. આનો સાચો જવાબ છે લિંગ્વિસ્ટિક રિલેટિવિટી હાઇપોથિસિસ, જેને આપણે ઓળખીએ છીએ ભાષાકીય સાપેક્ષતા ઉત્કલ્પના. જેની અંદર શું વાત કરવામાં આવે છે? તો કે જેની અંદર વાત કરવામાં આવે છે કે ભાઈ ભાષા છે ને એ આપણા વિચારો છે એને કંટ્રોલ કરે છે. આવી વાત કરવામાં આવી છે લિંગ્વિસ્ટિક રિલેટિવિટી હાઇપોથિસિસ. આના ઉપર પણ ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે, એટલે ખાસ હું તો આગ્રહ રાખું છું કે એક સિલેબસ લઈ અને એક પછી એક ટોપિકને કવર કરવા કરતાં ડાયરેક્ટ ઓલ્ડ ક્વેશ્ચન પેપર છે ને હાથમાં લો અને એનાલિસિસ કરો કે કયા કોન્સેપ્ટ વારંવાર રિપીટ થાય છે, કયા કોન્સેપ્ટ છે એ કેવી રીતે પૂછાય છે. એટલે એના દ્વારા તમે વધારે ને વધારે સારી રીતથી અને
બહુ જ ઓછો સમયમાં ખૂબ સારી મહેનત સાથે તમે શું કરી શકશો તો કે સારા માર્ક છે એ પ્રાપ્ત કરી શકશો. એટલે ક્વેશ્ચન છે એનું એનાલિસિસ ખાસ કરતું રહેવું. બરાબર. હવે જો લિંગ્વિસ્ટિક રિલેટિવિટી હાઇપોથિસિસ ઉપર ઘણા બધા પ્રશ્નો છે એ પૂછાતા હોય છે. જો આ સિદ્ધાંત છે એને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે તો કે વુર્ફિયન હાઇપોથિસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. કોણે આપ્યું છે આ લિંગ્વિસ્ટિક રિલેટિવિટી હાઇપોથિસિસ? આપવામાં આવ્યું છે સપીર અને વોર્ફ અથવા તો વુર્ફ. બરાબર. આમના દ્વારા આ જે સિદ્ધાંત છે એ આપવામાં આવ્યું છે. આ એક પ્રકારની ઉત્કલ્પના આપવામાં આવ્યું છે, જેમાં શું કહે છે કે વ્યક્તિ જે ભાષા બોલે છે અને તે ભાષા તેના વિચારો, સંકલ્પનાઓ અને વિશ્વને જોવાની દ્રષ્ટિ છે તેને પ્રભાવિત અથવા તો નિયંત્રિત કરે છે. હવે જેવો આપણે મગજની અંદર જે પ્રકારનું ભાષાનું સ્ટ્રક્ચર છે, જેવી ભાષા આપણે બોલીએ છીએ ને એનો પ્રભાવ છે એ આપણા વિચારો ઉપર, આપણા કોન્સેપ્ટ ઉપર પડતો જોવા મળે છે. આ વિશ્વને જોવાની દ્રષ્ટિ ઉપર આનો પ્રભાવ છે એ પડે છે. એટલે ભાષા છે ને એ બાકીની વિચારણાની પ્રક્રિયા છે ને એને કંટ્રોલ કરે છે. આવી વાત કરવામાં આવી છે કોના દ્વારા તો કે સપીર અને વુર્ફ દ્વારા. કેમાં તો કે વોર્ફિયન હાઇપોથિસિસ અથવા તો લિંગ્વિસ્ટિક રિલેટિવિટી હાઇપોથિસિસ. બરાબર. આના દ્વારા સમજાય છે શું તો કે ભાષા માત્ર વિચારો વ્યક્ત કરવાનું સાધન નથી. બરાબર. ખાલી ભાષા આપણે જે કંઈ બી આપણા ફિલિંગ્સ છે, થોટ્સ છે એને ખાલી એક્સપ્રેસ કરીએ છીએ એટલું જ ખાલી કામ નથી ભાષાનું, પરંતુ વિચારો છે એને આકાર પણ આપે છે. બરાબર. કઈ દિશામાં આગળ ધપવું, કેવા પ્રકારના કોન્સેપ્ટ છે એને એ ઘડાવા એ પણ આના દ્વારા નક્કી થતું હોય છે. પછી તો ઘણી બધી ટીકાઓ છે એ કરવામાં આવી અને એના સ્થાને અલગ અલગ પ્રકારની થિયરી છે, હાઇપોથિસિસ છે એ આપવામાં આવ્યા છે. બરાબર. તો આ આપેલું છે વુર્ફ અને સપીર દ્વારા. વોર્ફિયન હાઇપોથિસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આપણો જવાબ આવશે ભાષાકીય સાપેક્ષતા ઉત્કલ્પના. બરાબર. લિંગ્વિસ્ટિક રિલેટિવિટી હાઇપોથિસિસ. નેક્સ્ટ ક્વેશ્ચન છે which of the following is not from the type of personality given by Holland? નીચેનામાંથી કયો હોલેન્ડે આપેલા વ્યક્તિત્વનો પ્રકાર નથી? હવે હોલેન્ડે આપ્યા છે શું તો કે ટાઈપ ઓફ પર્સનાલિટી, વ્યક્તિત્વના પ્રકાર આપ્યા છે, એમાંથી કયા નથી? હવે અહીંયા મેં ચિત્ર તમને બતાવ્યું છે. આ ટાઈપ આપવામાં આવ્યા છે હોલેન્ડ દ્વારા. એક છે ઇન્વેસ્ટિગેટિવ, ધ થિંકર તરીકે પણ જેને ઓળખવામાં આવે છે. બીજું છે રિયાલિસ્ટિક, ધ ડુઅર્સ. ત્રીજું છે આર્ટિસ્ટિક, ધ ક્રિએટર્સ. પછી છે સોશિયલ, ધ હેલ્પર્સ. અને એન્ટરપ્રાઇઝિંગ, ધ પરસ્યુએડર્સ. એન્ડ કન્વેન્શનલ, ધ ઓર્ગેનાઇઝર્સ. આ બધા ટાઈપ છે એ હોલેન્ડે પર્સનાલિટીના સમજાવ્યા છે. બરાબર. હવે અહીંયા જોશું તો કે ઇન્વેસ્ટિગેટિવ એની તો અહીંયા સમાવેશ છે કરવામાં આવ્યું છે. પછી આર્ટિસ્ટિક એની પણ વાત છે. અને એન્ટરપ્રાઇઝિંગ, સાહસિક, આવું પણ એક પ્રકાર આપવામાં આવ્યો છે. પરંતુ આર્ટિસ્ટિક છે, સૈદ્ધાંતિક છે, થિયોરેટિકલ છે, આવો કોઈ પણ પ્રકારનો પર્સનાલિટીનો ટાઈપ છે એ એમના દ્વારા આપવામાં આવ્યો નથી. એટલે આપણો જવાબ આવશે સૈદ્ધાંતિક, કે જે હોલેન્ડે આપેલી થિયરી છે એનો ભાગ નથી. હવે જો આ થિયરી છે એની અંદર આ મોડેલ તરીકે પણ એને નામ આપવામાં આવ્યું છે તો કે હોલેન્ડે વ્યાવસાયિક પસંદગી માટે, બરાબર, વ્યક્તિત્વના 6 પ્રકારો આપ્યા હતા, જેને આપણે RIASEC મોડેલ તરીકે પણ ઓળખીએ છીએ. જેની અંદર વાસ્તવવાદી, અન્વેષણાત્મક, કલાત્મક, સામાજિક, સાહસિક અને રૂઢિગત આવા પ્રકારો છે એ આપવામાં આવ્યા છે. બરાબર. જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. Dash shows behavior that is hostile and aggressive has more health risk of cardiac problems. પ્રતિકૂળ અને આક્રમક વર્તન દર્શાવે છે તેમાં હૃદય રોગનું જોખમ છે એ વધુ હોય છે. હવે અહીંયા તમને પૂછ્યું છે કે કયું એ પર્સનાલિટી ટાઈપ છે કે જ્યાં વ્યક્તિ છે એનું વર્તન છે ને બહુ જ અગ્રેસિવ હોય છે. બરાબર. તો અહીંયા આવા પ્રકારનું વર્તન છે એ સૌથી વધારે જોવા મળે છે કે માં તો કે ટાઈપ એ પર્સનાલિટી. બરાબર. એ વ્યક્તિ છે ને હંમેશા ઉતાવળિયો સ્વભાવ હોય, બહુ જ એંગર ઇસ્યુ હોય, ટાઈમ ટુ ટાઈમ કામ કરી લેવાનો એક ભાવ છે એ જોવા મળે છે અને બહુ સ્પીડી લાઈફ જીવતા હોય.
એ ટાઈપ એ પર્સનાલિટી છે. એટલે કે બહુ જ પ્રતિકૂળ અને આક્રમક વર્તન છે એ ક્યાં જોવા મળે છે? તો કે ટાઈપ ABCD માંથી જોવા મળે છે ટાઈપ એ પર્સનાલિટી. બરાબર, અહીંયા તમને બાકીના ટાઈપ પણ આપેલા છે. એક પ્રશ્ન છે એ ટાઈપ ડી ઉપર અથવા સી ઉપર પૂછાયેલો છે GSET ની અંદર, સાયકોલોજી સબ્જેક્ટની અંદર. એટલે એને યાદ રાખવા માટે અહીંયા બહુ સિમ્પલી લખીને સમજાવ્યું છે કે ટાઈપ એ પર્સનાલિટીમાં શું શું અને કેવી રીતે જોવા મળે છે. જો પેલું છે ટાઈપ એ પર્સનાલિટી, તો આમાં આપણે યાદ રાખવું હોય તો એ ફોર એક્શન અને એંગર, આ રીતે આપણે યાદ રાખી શકીએ કે જેની અંદર એંગર જોવા મળે છે, બહુ જ વધારે અતિ સક્રિય છે જોવા મળે છે, એક્શન વધારે લેતા જોવા મળે છે, ઉતાવળિયો સ્વભાવ, તો એ ટાઈપ એ પર્સનાલિટી છે. પછી ટાઈપ બી એટલે કે જે બેલેન્સ્ડ એન્ડ બોલ્ડ, બહુ શાંત અને સંતુલિત, એટલે જ અહીંયા બી આપ્યું, બેલેન્સ્ડ એન્ડ બોલ્ડ, શાંત અને સંતુલિત છે. સી એટલે કે કેન્સર પ્રોન, આ રીતે બહુ જ શોર્ટલી અને તમને યાદ રહી જાય એ રીતે મેં તમને અહીંયા લખીને આપ્યું છે કે સી તો કે કેન્સર પ્રોન, ભાવના દબાવે, તણાવગ્રસ્ત જોવા મળે છે. બરાબર, પોતાની ફિલિંગ્સ છે એને માત્ર ને માત્ર રિપ્રેસ જ કરતો જાય છે. બરાબર, પછી છે ડિસ્ટ્રેસ્ડ એટલે કે નકારાત્મક વિચાર વિના, તણાવગ્રસ્ત, હંમેશા કોઈને કોઈ પ્રકારના ડિપ્રેશનની અંદર જોવા મળે, નેગેટિવ થોટ્સ જોવા મળે, એ બધા ક્યાં જોવા મળે? ટાઈપ ડી ની અંદર. તો અહીંયા એ ફોર એંગર, અગ્રેસિવ બિહેવિયર, એટલે આપણો જવાબ આવશે અહીંયા ટાઈપ એ પર્સનાલિટી, ટાઈપ એ વ્યક્તિત્વ. 9મો પ્રશ્ન છે bipolar 1 and bipolar 2 as the names of disorder are used mainly for classifying the dash. બરાબર, હવે અહીંયા તમને પૂછ્યું છે કે દ્વિધ્રુવી વિકૃતિ 1 અને દ્વિધ્રુવી વિકૃતિ 2 ખાલી જગ્યાના વર્ગીકરણ તરીકે વપરાય છે. હવે બાયપોલર 1 અને બાયપોલર 2 આ જે કેટેગરી છે, આ જે ડિસઓર્ડર છે, એને શેમાં મૂકવામાં આવે છે, કયા વર્ગીકરણ હેઠળ રાખવામાં આવે છે? તો આનો ઓપ્શન આપેલા છે સૌમ્ય મનોવિકૃતિઓ, મનોદશા વિકૃતિઓ, છિન્ન માનસ વિકૃતિઓ અને લૈંગિક વિકાર વિકૃતિ, ન્યુરોટિક ડિસઓર્ડર્સ, મૂડ ડિસઓર્ડર્સ, સ્કિઝોફ્રેનિક ડિસઓર્ડર્સ અને સેક્સ્યુઅલ ડિસફંક્શન ડિસઓર્ડર. હવે બાયપોલર 1 અને બાયપોલર 2 ડિસઓર્ડર છે એ કેમાં કેટેગરાઇઝ કરવામાં આવ્યા છે? તો એ કેટેગરાઇઝ કરવામાં આવ્યા છે મૂડ ડિસઓર્ડર્સ, જેને આપણે ઓળખીએ છીએ મનોદશા વિકૃતિઓ તરીકે. રાઈટ, હવે શું છે એને પણ જરીક શોર્ટલી આપણે જોઈ લઈએ. બાયપોલર ડિસઓર્ડર એક પ્રકારનો મૂડ ડિસઓર્ડર છે, મનોદશાનો વિકાર છે. બરાબર, બાયપોલર ડિસઓર્ડર છે ને એ મૂડ ડિસઓર્ડર છે, એ આપણે યાદ રાખવાનું છે. જેમાં શું જોવા મળે? તો કે માનસિક વિકાર જેમાં વ્યક્તિની લાગણીઓ અને મનોદશામાં અસામાન્ય તથા અતિશય ફેરફાર જોવા મળે છે. હવે આવા જે મૂડ ડિસઓર્ડરની અંદર શું જોવા મળે? તો કે ઘડીભરમાં એ બહુ જ ખુશ થઈ જાય અને ઘડીભરમાં બહુ જ એંગર આવી જાય અને ઘડીભરમાં બહુ જ સેડ થઈ જાય, ઘડીભરમાં કોઈની સાથે વાત કરવાનું મન ન થાય. તો આ એક પ્રકારના મૂડ ડિસઓર્ડર છે, મનોદશાનો વિકાર છે, જેમાં વ્યક્તિની ફિલિંગ્સ છે, ભાવો છે ને એ ક્ષણે ક્ષણે બદલાતા હોય છે. બરાબર, એટલા માટે જ એને ઓળખવામાં આવે છે મૂડ ડિસઓર્ડર્સ. બરાબર, તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે બહુ જ ઇઝીલી પોતે ખુશ પણ થઈ જાય અને ઘડીભરમાં એને આંસુ પણ આવવા લાગે. બરાબર, હવે બાયપોલર ડિસઓર્ડરમાં વ્યક્તિનું મૂડ છે ને બે વિપરીત સ્થિતિઓ વચ્ચે સતત બદલાતું રહે છે. બરાબર, હવે જેની અંદર મેનિયા, હાઇપોમેનિયા, કે જે ખૂબ વધારે ઉત્સાહ હોય, ઉર્જા હોય, આત્મવિશ્વાસ હોય, હસતા હોય, બહુ જ આનંદિત હોય, અને બીજું કેવી સ્થિતિ જોવા મળે? તો કે ડિપ્રેશન, અત્યંત દુઃખ હોય, નિરાશા છે, ઉદાસીનતા છે, એટલે કે ઉદાસ પંકજ જેવો ઘડીભરમાં થઈ જાય. બરાબર, બાકી એકદમ આનંદિત જોવા મળે ને બાકી થોડી જ ક્ષણોની અંદર એકદમ ઉદાસ પંકજ થઈ જાય. આવું ક્યાં જોવા મળે? તો કે બાયપોલર 1 અને બાયપોલર 2 ડિસઓર્ડર્સની અંદર, એટલે કે મૂડ ડિસઓર્ડર્સની અંદર આવું જોવા મળે છે. હવે આપણો લાસ્ટ ક્વેશ્ચન છે. આજે આપણે બહુ જ નાનો વિડીયો આપણે બનાવ્યો છે કે ભાઈ જેથી વિદ્યાર્થીઓ છે એ પણ કંટાળે નહીં, કેમ કે હવે તો ભાઈ જો 60 સેકન્ડની રીલ હોય એ પણ જોવાની અંદર જો આપણને દાખલો પડતો હોય, બરાબર, એ પણ આપણે 2x પર કરીને જોવું પડતું હોય, તો આ વિડીયો તો તમે ક્યાંથી અડધી કલાક અથવા 1 કલાક સુધી જોઈ શકો? આવું બધું વિચારીને બહુ જ
શોર્ટ વિડીયો બનાવ્યો છે જેની અંદર આપણે 1 થી 10 ક્વેશ્ચન છે એને સોલ્વ કરશું. આપણે માત્ર ને ઇન ડિટેલ વાત કરી, જે બી કોઈ કોન્સેપ્ટ અહીંયા પૂછાયો છે એને ઇન ડિટેલ કે ભાઈ શું છે એ કોન્સેપ્ટ. એટલે ખાલી એવું ન લાગે કે બસ આપણે તો ખાલી ક્વેશ્ચન વાંચ્યો અને બસ આન્સર આપ્યું, વાર્તા પતી ગઈ, એવું નથી કર્યું, બરાબર. એટલે વાર્તા ત્યાં ને ત્યાં ક્લોઝ નથી કરી, વાર્તાને ઇન ડિટેલ સમજી છે કે એની અંદર શું છે, બરાબર. જોઈએ આગળ આપણે. વિચ ઓફ ધ ફોલોઈંગ બેસ્ટ રિફ્લેક્ટ્સ જુડિથ બટલર્સ કોન્સેપ્ટ ઓફ જેન્ડર પરફોર્મેટિવિટી ઇન સાયકોલોજીકલ ડિસ્કોર્સ. હવે સાંપ્રતિક મનોવૈજ્ઞાનિક ચર્ચામાં જ્યુડિથ બટલરની લિંગ પ્રદર્શનની સંકલ્પનાને નીચેના પૈકી કયું સર્વોચ્ચ રીતે પ્રતિબિંબિત કરે છે? સિમ્પલમાં અહીંયા વાત કરવામાં આવી છે જ્યુડિથ બટલરની. એણે જે કાંઈ બી કોન્સેપ્ટ આપ્યો છે શેનો, તો કે જેન્ડર પરફોર્મેટિવિટી, બરાબર. એટલે કે અહીંયા લિંગ પ્રદર્શનની સંકલ્પનાનો જે ખ્યાલ આપ્યો છે એની અંદર એ શું કહેવા માંગે છે એ અહીંયા તમને પૂછ્યું છે. જોઈએ ઓપ્શન્સ આપણે. જેન્ડર ઇઝ બાયોલોજીકલી ડિટરમાઇન્ડ એન્ડ ફિક્સ્ડ અક્રોસ કલ્ચર્સ. લિંગ જૈવિક રીતે નિર્ધારિત હોય છે અને સંસ્કૃતિઓમાં સ્થિર હોય છે. બી છે જેન્ડર ઇઝ એન ઇન્ટરનલ આઇડેન્ટિટી દેટ ઇમર્જીસ નેચરલી ઓવર ટાઈમ. લિંગ એ એક આંતરિક ઓળખ છે જે સમય સાથે સ્વાભાવિક રીતે વિકસે છે. સી જેન્ડર ઇઝ અ સેટ ઓફ રિપીટેડ એક્સેપ્ટ બાય સોશિયલ નોર્મ્સ. લિંગ છે એ સમાજના નિયમો દ્વારા આકાર પામેલો પુનરાવર્તિત ક્રિયાઓનો સમૂહ છે. અને ડી આપેલું છે જેન્ડર ઇઝ ઇરરિલેવન્ટ ટુ સાયકોલોજીકલ ફંક્શનિંગ. લિંગનું માનસિક કાર્ય છે એ પ્રક્રિયાઓમાં કોઈ મહત્વ નથી. આનો સાચો જવાબ છે સી. જેન્ડર ઇઝ સેટ ઓફ રિપીટેડ એક્ટ્સ સેપ્ડ બાય સોસાયટલ નોર્મ્સ. લિંગ છે ને એ સમાજના નિયમો દ્વારા આકાર પામેલો પુનરાવર્તિત ક્રિયાઓનો સમૂહ છે. આવી વાત કરી છે, બરાબર. જોઈએ ઇન ડિટેલ શું જે જ્યુડિથ બટલર છે એનો ખ્યાલ છે જેન્ડર વિશે. તો કે જ્યુડિથ બટલર છે ને એ એક નારીવાદી ચિંતક છે. એમના મતે જેન્ડર, કે જેને આપણે લિંગ તરીકે ઓળખીએ છીએ, એ કોઈ જૈવિક સત્ય કે કુદરતી ઓળખ નથી, એમનું એવું માનવું છે. પછી ઘણી બધી આલોચના થઈ હશે, બરાબર. પણ એમના મતે એવું કહે છે કે જેન્ડર છે એ જૈવિક સત્ય નથી, કુદરતી આંતરિક ઓળખ નથી, પરંતુ શું છે તો કે સમાજ દ્વારા સ્વીકૃત ભૂમિકાઓ, બરાબર, અને અપેક્ષાઓ મુજબ વારંવાર કરવામાં આવતું એક પ્રદર્શન કે સામાજિક વર્તન છે, બરાબર. રિપીટેડ એક્ટ્સ છે. હવે જેવો વ્યવહાર સમાજની અંદર આપણે વારંવાર કરતા જોવા મળીએ છીએ એ છે શું તો કે જેન્ડર. મતલબ કે આપણે જજ કરીએ છીએ શેના દ્વારા, તો કે એક ક્લોથ્સ જોઈને, એસેસરીઝ જોઈને આપણે નક્કી કરી લઈએ છીએ કે આ સ્ત્રી અથવા તો પુરુષ હોવું જોઈએ. જે વ્યક્તિને આપણે જોયો નથી, બરાબર. ફોર એક્ઝામ્પલ તમને એક સિમ્પલ ઉદાહરણ આપું કે ભાઈ ફેસ છે એને કવર કર્યું છે, બટ લોંગ હેર છે, બરાબર. હાથની અંદર એક વીંટી નહીં પરંતુ 5-5માં અથવા 3-4 આંગળીઓની અંદર વીંટી રિંગ છે એ પહેરી છે. તો ફેસ એણે કવર કરેલું હોય ત્યારે આપણને એવું લાગે કે હા આ છોકરી હશે. પણ જ્યારે ફેસ છે એ કવર કરેલું હોય અને જ્યારે હટાઈ લે ફેસ ઉપરથી ત્યારે આપણને સમજાય કે હા આ તો પુરુષ છે. મતલબ કે આપણે શું કરીએ છીએ તો કે જેવા વ્યક્તિ દરરોજ કપડાં પહેરે છે, એસેસરીઝ રાખે છે, પહેરે છે, જેવી રીતે ચાલે છે, બોલે છે, એના દ્વારા આપણે નક્કી કરીએ છીએ કે આ સ્ત્રી છે કે પુરુષ છે. તો એ શું છે તો કે આપણો એક સામાજિક નોર્મ છે, એ છોકરીઓ છે તો મોટા ભાગે આવા ક્લોથ્સની અંદર જોવા મળે છે, આવા જે ઓર્નામેન્ટ્સ છે એ પહેરતા જોવા મળે છે, બરાબર. તો આવું જે પ્રકારનો જે કોન્સેપ્ટ છે એ આપવામાં આવ્યો છે જ્યુડિથ બટલર દ્વારા, જે એમ કહે છે કે સમાજની અંદર જેવું વર્તન આપણે રિપીટેડલી કરતા જોવા મળીએ છીએ, બરાબર, એ જ આપણું જેન્ડર છે એ ડિસાઇડ કરતું જોવા મળે છે. એટલે કીધું કે લિંગ છે, જેન્ડર છે એ સમાજના નિયમો દ્વારા, જે નોર્મ છે સમાજના, એના દ્વારા આકાર પામે છે ને વારંવાર જોવા મળે છે. એટલા માટે એક ખ્યાલ છે એ જેન્ડર વિશેનો વ્યક્તિના મનની અંદર, મગજની અંદર સ્થિર થઈ જાય છે, બરાબર. તો બસ આ જે કોન્સેપ્ટ છે એ જ્યુડિથ બટલર દ્વારા આપવામાં આવ્યો છે. અહીંયા આપણા જે આ 10 ક્વેશ્ચન છે એ પૂરા થાય છે.
અને આ જે વિડીયો છે જો તમને પસંદ પડ્યો હોય તો લાઈક અવશ્યથી કરી દેજો, અને જે વધુથી વધુ મિત્રો તમારા છે કે જે સાયકોલોજીનું કન્ટેન્ટ છે એ પ્રિપેર કરી રહ્યા છે જીસેટ, યુજીસી નેટ અથવા યુજીપીજી માટે, તો એમને પણ આ જે ચેનલ છે એને પહોંચાડી દેજો, શેર કરી દેજો. અને તમે પણ જો હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. આગળના આપણે વિડીયોમાં આગળના જે 11 થી 20 ક્વેશ્ચન છે જે જીસેટના વર્ષ 2025માં પૂછાયેલા છે તેની આપણે ચર્ચા કરશું. આવજો, ધન્યવાદ.